પૂરા બોલો કાકા. હું તને એમ કહેતો હતો હા કે જીરામાં આપી વર્તો રાખે છે હા પણ તું એમ કર પેલા હોઈ જાય ટાઈટ વધારે પડે છે કે હા. એટલે તું પેલા હોઈ જાય હું વાર રાખું જીરાને કોઈ રોજ બોજ આવે ને હું તગડીશ. ના કાકા તમે શું જાવ છો આખી રાત ને ઢોરા દોવાના ટાઈમે તમે હું તમને જગાડીશ તો. અને પછી તું હોઈ જાય તો પછી પેલા ભૂંડર રોજડા બધું ખોડી નાખી એ તો જીરું. હું જાગતો પડી રહીશ. પછી તું હોઈ જાય તો નહીં ઊંઘું, બસ તમારી સાથે દહાડો તો હટાવો. પગ દેતો બે તો પાછા આપી હળગા હળે એમ તો એ હારું. ચમ થોડા તાપીને ઊંઘે ને તો ટાઈટ ના આવે ને તો ગરમે પહેરી માં તો ગરમે નથી પાછું. જેકેટ જોઈને મેં હુકવી પડું જેકેટ હુકવાનું ને પાછા ટાઈટ મારી પડે વધારે છે પાછી. કાકા ચાલો હવે સફાઈ છે નહીં આપણે આપણે? ચોપડી આવી ગઈ ચાલો. હા તાવડે તો ખોલી છો પાછું. હા. પાછું આડું કદું વગીને કે પાછો આ તો રોજ ને ભૂલી જવા ખબર છે. જબરદસ્ત આડું કરું કાકા. શું? ચાલો ચાવી ખોવરાય પાછી. એ હારું. હું આડું કરે તમે તો. સારું હું દેતો ને એવું બધું મોરો ભેગો કરું હા. અને તું આહી જ નહીં એ હારું. મોરો વાડીમાંથી કાઢવો પડશે આપણે. કાઢો. છોકરો બીજું કોઈને ભૂલ જાય ને તો પેલો રૂઢો એમ એટલે એટલે કદી ના ઊંઘું કાકા કોઈ. તો પકડજે તો મોસાકન જઈને દેતો હા ગાય હા મો બત્તી મારું પેલી પાસે દેતો જો આમ અમાર ઠાળકાવજો પણ એ હારું, હારું. બેકમ બેકમ રાખજો પડતો. હારું હા મત. અરે ઓ છોકરો પાછો છે ને નહડું છે જો હુઈ ગયો ને તો ભૂંડર રોદડો જો આ છે જીરું ભાઈ જ નાખી બીજું કોઈ નહીં. જીરું પાછું સારું પવન છે. ઓહો ગાડી તો મારી પડી જબર પડા છો ભાઈ. લેડો હવે તો કોઈ છે નહીં હવે હવે આપણે તાપી ઘરે હુઈ જવું છે હવે. હવે પૂરો દેતો ત્યાં જબર હળગાયો છે. આ ભૂરા હા ભૂરા હા કાકા. દેતો ત્યાં જબર હળગાઈ નાખ્યો છે. જબરદસ્ત હળગાયા છે ને. એમ અને હું ઓટો માર્યો છે હા હાલ તો કોઈ દેખાતું નથી. હા. ઓય એટલે બત્તી મોડે મારતો રહે ને પાછો આમ મકો રોજ બોજ ના આવે ને પાછા જો ઘડિયાળ મેં તો પહેરી લાવી દીધા. મને આલો રી ઘડિયા. ઘડિયાળ તારા હાથમાં થોડે બટન બટન દબાણ તો અલગ થઈ જાય હું ચેતન ગોતું. તું તો ઘરે જતો રહો અલગ થઈને. ના તો પછી હું એકલો વાપરે તો તારું બધું ખોટી નાખી ભૂંડર. એમ તો અલગ થઈને ભૂંડરા ને હું તો મારું હા. ના ના ઘડિયાળ મારા હાથમાં છે ને હા હું ઘડિયાળ હુઈ જઉં હા. અને તો વરા છે. એ હારું તો હા? એટલે હું એટલે ઘડિયાળ હુઈ જઉં તારા હવે. ના ના કાકા હા જીરામ તો ઓટો માર્યો હે ઓય. પણ ગમ દઈને મારી આવો મારું ઘવા મેં રોધડાનો ત્રાસ થાય ને તો ત્રાહ તો છે જ ને. એમ કરો હું ઓટો મારી નાખું તો જઈને મારી આવજો હાડો ઓટો પણ તો હું અલગ થઈને જવું પડશે. તો થાલ બટન દબાવું છું દબાવો. પેલા મને બત્તી હાથમાં પકડાય ઓટો મારી નાવ હા બધું તારા એ થઈ જા કાકો. કાકો એટલે ગાયબ થઈને જતા રહ્યા કે ઘવા મોટો મારવા. બટે હા કાકા. હું ઓટો મારીને આવું છું ને તું યા કપડામાં તું કોબડો ઉઠીને ઘડે હુઈ જા હું તાર કાને જ ઊભો છું. હા હો એ હારું. તો ઘડે હુઈ જા. એ હો પેલા ગરીબ હતા ને લાકડા લેવા જ્યાં ભીડમાં ને એવી ઘડિયાળ ચડી છે. ઘર લીધું, જમ્યું લીધી, બોલ લીધા, નવા ક્ષેત્રમાં આવીને પડ્યા. આબુ તો પડે જ ને નકર ઉધડા ખાઈ જાય. આ આપણે તો ઊંઝા. પણ મોકો મળી જાય ને તો ઘડિયાળ લાંબી ત્રી છે ચમ કે વાગી છે રાતના 12 અને કોઈ પીછો કર્યો લાગતો નથી. ચમ કે કોઈ આવતું જ નહીં. હું ચારનો નમણા કરું પણ કોઈ દેખાડું જ નહીં. અને પાસે પારબા વાહો ગયા છે લાગે એટલે ઘડિયાળ તો લાંબી ત્રી છે. અમારું મને પાછી રાતની આવે આ તો 12 વાગ્યા બીક તો લાગે ને થોડા ઘણી. જાવું જ છે હવે કાઠી સાથી રાશીને ચેચમ થાય છે. હવે તારે મોકો ઉઠાઈ જ લેવો છે. ઘડિયાળ લાંબી ત્રી છે. પારબા હુઈ ગયા છે. આ તો 12 વાગે છે એટલે એ તો ગમે જેવો હુઈ જાય. રાતના 12 વાગે ગમે જેવો હુઈ જાય. જાવું છે એટલે કોઈ ભૂજ બીજું આચ્યું છે કે મોમાં જ આચ્યો છે. આગે જ છે મોમાં જેવું મરાઈ ગયા જ નક્કી સાવા થઈ જાય. મોમાં ઉપાડે પસાર છે કાઢવી પડશે આજ. હે મોમા બાપજી મોમા બાપજી ભલું હું કરું. અલે સન્ના ભાઈ. લે અલે એટલે ભાઈ તમે છો અલ્યા ન ઓળખતા. એટલે આમ તમે જ છો ને આમ ઓલા અલે સન્ના ભાઈ હું છું. અરવિંદભાઈ છો ઓય કઈ યાદ તમે એટલે આ પાવાજી તો 12:30 લાઈટ કાપી એટલે હવે 12 વાગે તો આવું પડે ઘેર. આવડું હવે ઠર્યા છો તમે તો. એટલે ટાઢે ઠરી જો યાર. છોકરા કે મોનતા નહીં હવે. મુએ હોય જાતો તો ઓટો મારવા. ચોય કોણ આવો એડા વાયેલા છે કે ઓય અહીંયા ઓટો મારવા જાતો હતો. એટલે પણ હવે તો એડમ તો હું જઈને આવ્યો છું હમણાં આગળ તો જઈને ના ના આવ્યો. બાબડું રોજ હરંગ કરે છે ને ચિયોક સોપલી ખોલે પેલી મારે એડાની. એટલે એ તો હું પાછો ઓટો મારવાનો છું. મારે હવે ભૂંડો વખો પડાવી બહુ. પણ જાવું જ પડશે હવે.
એટલે હા તો જાતા હું ઘેર જઉં છું હવે. હું આવું ઘાવ ઘા હો હો હા હા રોડો સારું આ કોઈ ધગત મારું નામ ના લેતા નહીં લ્યું શું કીધું તમારું નામ નહીં લ્યું હો સારું જેવું કર્યું છે ના પાડતા પાડે મારો ચો થયો છે માણસ એ પાછો એ પાછી ગોમની સૌદે જ થચી છો મને નક્કી કાલ ફૂંકશે ના તો પાડે છે પણ ફૂંચા વગર તો નીત રહી રહ્યું હું મારું બધું હવે કાઠું છે પણ તો ઘડિયાળ તો સોરવા જ આવું જ છે પારાની ઘડિયાળ તો લાંબી જ છે 12 વાગ્યા છે એટલે એને સુઈ ગયા છે પાછું જવું છે મારી બધી ઝોપલી તો આવી રહી છે આ ઝોપલી તાણ મારેલું છે કેવું એને હોય તો ઊંઘ્યા નહીં જોવું પડશે આપણું દેતવા હળગ્યા છે પાછો હો તાપ લાગે મોય સુઈ ગયા લાગે આપણું ઝોપલી આપણું વહી ખુલે તો કોતે ખુલે છે આપણું કરવું પડશે કોશિશ પાડું થોડું ખોલી આવું પાડો ગાડી ત્યાં નહીં મારા હોઈ ગયેલા લાગે છે કેવા ભજી ઊંઘમાં જાય છે ઘડિયાળ તો લાંબી થઈ તારી જેવા ઊંઝ્યા છે ઘડિયાળ પહેરી ઘડિયાળ તો હવે મારા કબજામાં થાય મારા કબજા ચિમકાર હાથ પહેરી ઊંઝ્યા છે તારો જાજી જેવો લાગે છે ડોહો મારું ઘડિયાળ ચિમકા જીતો હવે તો ડોહો બીડીયું ઓછી પીતો હોય તો ઉધરો આવે ઘડિયાળ મને આલવી જ પડશે બંધ થઈ જાય ને કે એક ફેટ પેલું મહિના આશીષ પાછું ઘડિયાળ ચોરવા આવ્યો ખબર નહીં પડતી ઘડિયાળ કેટલા દાડાથી ચોરવા આવું છું ઘડિયાળ જ મળતી નહીં ઘડિયાળ જોઈએ તો ઘડિયાળ ભોડું આમ કા નહીં પાછું હું વળી પગ હોમો ગોતતો હોય તો મારી બેટી ઘડિયાળ તો હવે મને આલવી જ પડશે હો અને ઘડિયાળ તો હું ચોરવા આવ્યો છું એટલે ફૂલ જાતી પાજર કે ગરદા ભીડું પાછું મહિના છું ઘડિયાળ લેવા આવ્યું છું ઉધરું ખાય છે ઘડિયાળ જોઈ ભોડું આમ કા નહીં પણ બે હાથ હોય નહીં તો ઘડિયાળ જોઈ તારે મોટો તો મારી ના મૂકો આમ તો રોજ બોજ તો કશું નહીં તારી આ મોસે કયો આવ્યા હતા તો ક્યાં વાળો મારા બડારે નક્કી કોક પેલી મારી ઘડિયાળ સરવા આવ્યા હોય હાથમાં તો કોઈ સહાય નહીં હાબ ગાવે એવું એમ કરું ઘડિયાળનું બટન દબાઈ અને હું એક ધોકો લાવું દબાઈ તો ધોકો થઈ ગયો વાયના છે ને હવે ઉભા બેડાના બે ફરવા છે ઉભા બેડાના બે ધોકા ફરવા છે પણ બધી મિલ જેવી છે ભોય હોય ઓઠે એટલે હું દેખાવું નહીં આને ઓઠે ઓઠે જ આવું છે ઓ તારી અડધી રાતના એને મોસાઈને ફરફોડે છે એટલે તો શગનો નથી હવે તો ઉભા ભેડેનું ફોટું ભરવું પડશે જે સોડ્યું એટલે હોય કોઈ નહીં તો પોઠું જે સોડ્યું તો બળી જાય છે એ મને કોક લાગે ઓ તારી અરે આજે ફરફોડે બીજું ભરવું પડશે ભાઈ છે સોડ્યું એટલે મોહમ્મદ નહીં આવે મને એવું જ લાગે દાલમાં કાળું ઘડિયાળ ને ઉડો બળી ગયું બે બોઠા સોડ્યા ચેડે તો બળી જાય બળી ગયું લાલ સુળો થઈ ગયો મારા બાપા અરે છોકરા એ છોકરા અલ્યા હું કાકા ઉભો થા ને આપણે પડશે લમને ઉઠ અલ્યા તો હુઈ ગયો તો અરે પૂરા બોલો કાકા તો હુઈ ગયો તો હા હા
એટલે એ આ તો કેવો ગોટાળો કર્યો છે. ચેવો ગોટાળો. એટલે પેલો સગનો નહીં રહ્યો હા આ ઠેકડા મોસા કોરી બોરી ભમતો હતો ને ઘડિયાળ કરતો હતો તો હું આવી ગયો ને હોય એટલે આ ઉભા બેઠા તો 2 ભોળા ભર્યા છે. ત્યાં તો ગોળી ગોળી ઉડી હેર્યો છે. તો હવે આપણે રાતનું ઊંઘવાનું નથી. ચા રાગતું બેહવું પડશે કાં તો મારો સોર પાછો આવે ઘડિયાળ લેવા. મને તો ઊંઘવા દો. આ તારું હુદા હું જાગતો બે રહી પણ આ ઘડિયાળ છે ને હવે જો ઓળા મેળવવી પડશે આપણે. તો વળી ઘરે મેલવાની આવે કાંઈ. તો હવે મેળવી તો પડશે હવે. કાલ એની વાત હાડો હવે. મારું બેટું સગના ભાઈને કની વાત કરી છે હારી. એ દાડે મારી બેટી મેં તો વાત કરી નાખી સગના કાકાને ઘડિયાળ વિશે. અને મારા કાકાને ખબર પડી જાય તો મને બુહટીયા બોલાવશે એરા. અરે હો બેઠું બેઠું બખે છોકરા. કોઈ નહીં કાકા. તો ભૂરા તું સુધાઈ દેવા ઘડી વાર. હા હું જાગતું બેહું તારો તાપે હો. તારી હવે પેલા સગનો આયા હતા ઘડિયાળ લેવા પણ ઉભા બેઠા તો 2 ભોળા ખચેર્યા છે. એ બેટા વળીને હવે તાકશી તો નહીં હમણાં ઘડિયાળ લેવા તો.